મારો નિયમ જો મારા જીવનમાં એવો બની જાય કે હું તો કોઈને દુખી કરીશ જ નહીં, અને જો કોઈ દુખી થતું હશે, એને પીડા હશે, એને વેદના હશે, એની ચિંતાઓ અને મુસીબતો હશે, તો હું પહેલા દોડીને જઈને ઊભો રહીશ અને એની જોડે ઊભા રહેવું, એનું દુઃખ એમાં ભાગીદાર બનવું, એ મારું સુખ થશે. આ મારું સુખની વ્યાખ્યા, આ મારા જીવનનું સ્વર્ગ, આ મારું પુણ્ય. હવે આનાથી બધું જ હું ઊંધું કરીશ. હું બીજાને દુખી કેમ કરું? વધારેમાં વધારે દુખી કરું, અને એ જેમ દુખી થાય એમ મને મજા આવે. બીજાની પીડા એ મારું સુખ. જો હું આવું જીવવા માંડીશ તો મારું જીવન નર્ક બની ગયું, પાપ બની ગયું. અત્યારે જ મૃત્યુ પછીની કોઈ જરૂર નથી.